હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગાઈસ, મારો ભાઈબંધની કોમેન્ટ આવી હતી અને મને કે પૂછે છે કે સફળતા એટલે શું. ગાઈસ, મારે એના વિશે વિડીયો બનાવવો હોય તો મેં એટલું જ કહેવા માંગુ છું કે જે તમે જે કન્ટેન્ટ અથવા તમે જે વિડીયો બનાવો છો, ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવો છો, યુટ્યુબ પર વિડીયો બનાવો છો, કે કોઈ બી એપ્લિકેશન છે, તમે કોઈ બી આ મૂવી શૂટ કરવા માંગે, કઈ કોમેડી વિડીયો શૂટ કરો છો અને તમને એવું લાગે છે કે યાર મારાથી અંદરથી ફિલિંગ આવે છે કે મેં નહીં કરી શકું. ગાઈસ, એ ફિલિંગને તમારે દૂર કરવાની થોડી હિંમત લાવવાની છે. અને તમે ફોન તો તમે કોઈ બી કેમેરો સારો હોવો જોઈએ ફોનનો, અને તમે જે વિડીયો બનાવો છો એના પર ફોકસ કરવાનો છે. અને તમારા સામે કઈ બી વ્યક્તિ હોય, તમને એવું લાગે કે હસી ઉડાડશે એમ, તો ગાઈસ એવું કંઈ નહીં કરવાનું. જે તમે કન્ટેન્ટ છે તમારું એના પર ફોકસ આપવાનું. જે તમે વિડીયો બનાવો છો એના પર ધ્યાન આપવાનું. તમે વિડીયો જે શૂટ કરો છો ગાઈસ, એ એડિટ કરવો પડે, અપલોડ કરવો પડે, અને એના માટે પોસ્ટર પણ જોઈએ ગાઈસ. પોસ્ટર બનાવવું હોય એ પિક્સલ પર બની જશે, અને એડિટ કરવો હોય કેપકટ, કેનવા અથવા બહુ બધી એપ્લિકેશનો છે એના પર વિડીયો એડિટ થઈ જશે. તમે જઈને એડિટ પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને પર તે જઈને ડાઉનલોડ કરી શકો છો ગાઈસ. બંને એપ સ્ટોર અને પ્લે સ્ટોર પર છે, તે જઈને તમે ડાઉનલોડ કરો. અને ગાઈસ, મારે એ જ કહેવું છે, કોઈ બી ભાઈ બહેન, તમે કોઈ બી યુટ્યુબમાં અથવા કોઈ બી એપ્લિકેશનમાં વિડીયો અપલોડ કરવા માંગો છો અને તમને અંદરથી એવું થાય છે કે આમ ગભરાટ થતી હશે કે મેં શું બોલું શું નહીં, તો એ વિશે મેં તમને બે શબ્દ કહેવા માગું છું. જો તમે વિડીયો બનાવો છો તો એ વિચારીને રાખો, અને જે તમે બોલવા માંગો છો એ સ્ક્રિપ્ટ બનાવી રાખો. અને જે તમે વિચાર્યું હશે એને એ તો થશે જ. અને જો આજુબાજુવાળા તમને એવું કહેતા હશે કે તારાથી નહીં થાય, તું બંધ કરી દે, તો એમના પર બિલકુલ ધ્યાન નહીં આપવાનું. તમારે તમારો વિડીયો અપલોડ કરતું રહેવાનું છે. ડેલીનો એક વિડીયો હોવો જોઈએ. એટલે તમારે વરસ લાગશે કે 2 વર્ષ લાગશે, કોઈને 12 મહિનામાં કમ્પ્લીટ થઈ જાય, કોઈને 6 મહિનામાં કમ્પ્લીટ થઈ જાય, એવું છે. આ યુટ્યુબમાં મહેનત અત્યારથી તમે ચાલુ કરશો ને, તમે કંઈક કાલે સફળતા તમારી અવશ્ય થશે. એટલે મેં કહું છું, જે તમે વિડીયો બનાવો છો અથવા જે તમારું કોન્ટેન્ટ છે એના પર ફોકસ કરો અને વિડીયો બનાવો. આજે તમે નવું કરશો તો કાલે કંઈક તમારું કંઈક નવું હશે. એટલે જે તમે વિડીયો બનાવો છો એના પર જ ધ્યાન આપો, આજુબાજુ પર ધ્યાન નહીં આપો. આ વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો. અને